હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે ફ્રેશ પાલકનો યુઝ કરીને એક નવી વાનગી બનાવીશું. એકદમ હેલ્ધી અને ખાવામાં બહુ જ મજા આવે છે. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક પેનમાં 2 ગ્લાસ જેટલું વોટર ગરમ કરવા મૂકી દેવાનું છે. પાણીનું પ્રમાણ તમે અહીંયા વધારે પણ રાખી શકો છો. ત્યારબાદ તેમાં આપણે પાલકને એડ કરી લેશું. પાલકને વોશ કરી અને કટ કરીને એડ કરવાનો છે. તેને આપણે 2 થી 5 મિનિટ કૂક કરી લેવાનું છે. પાલક સરખી રીતે બોઇલ થઈ જાય ત્યારે આપણે તેને ઠંડા પાણીમાં એડ કરી દેશું. શિયાળામાં પાલક ખાવાની બહુ મજા આવે છે અને એકદમ પાલક આપણી બોડી માટે હેલ્ધી હોય છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ત્યારબાદ આપણે આ રીતે પાણીમાં એડ કરી લેશું. અહીંયા પાણી એકદમ આપણે ઠંડુ જ યુઝ કરવાનું છે. તમે જોઈ શકો છો કે મેં આ પાણીમાં બરફને એડ કરેલા છે. આ રીતે તરત જ આપણે ઠંડા પાણીમાં આપણે પાલકને એડ કરી લેવાનું છે. પાલકને ઠંડા પાણીમાં એડ કર્યા પછી તેને મિક્સર જારમાં એડ કરી લેશું. પાલકમાંથી આ રીતે આપણે પાણીને રિમૂવ કરી લેવાનું છે. અહીંયા પાલકનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે, કારણ કે પાલક તમે ગમે તેટલી વધારે રાખશો તો એ જ્યારે કૂક કરીશું ત્યારે આ રીતે ઓછી જ થઈ જાય છે. ત્યારબાદ તેમાં ગ્રીન ચીલી એડ કરીને ક્રશ કરી લેશું. સાથે સાથે આપણે પનીરને ફ્રાય કરી લેવાનું છે. અહીં આપણે ફ્રેશ પનીરનો જ યુઝ કરવાનો છે. પનીરના તમને પીસ ગમે એવા પાડી શકો છો. જો તમારે સાઈઝ નાની રાખવી હોય તો પણ રાખી શકો છો અને આનાથી મોટી સાઈઝ રાખવી હોય તો પણ તમે રાખી શકો છો. પનીરને આપણે ધીમા આંચે સરખી રીતે કૂક કરી લેવાનું છે. એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે પનીરને આપણે ઓઇલમાંથી રિમૂવ કરી લઈશું. ત્યારબાદ તે જ ઓઇલમાં જીરા અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં કટ કરેલી ઓનિયનને એડ કરીશું. ઓનિયનને આપણે એકદમ ઝીણી જ કટ કરવાની છે અને મિક્સ કરી લેવાની. ડુંગળીને આપણે 2 મિનિટ કૂક થવા દેવાની છે. થોડો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે તેમાં કટ કરેલા ટામેટાને એડ કરીશું. સાથે સાથે આપણે જિંજર ગાર્લિક પેસ્ટને એડ કરી દેવાની છે. જો તમારી પાસે જિંજર ગાર્લિક પેસ્ટ ના હોય તો તમે એકલું ગાર્લિક પણ કટ કરીને એડ કરી શકો છો. ત્યારબાદ આપણે કટ કરેલા ટામેટાને એડ કરી દઈશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું અને 2 થી 3 મિનિટ કૂક કરી લેવાનું છે. ડુંગળી અને ટામેટું આપણા કાચું ના રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મરચું એડ કરીશું. થોડુંક મીઠું એડ કરીશું. થોડુંક ધાણા જીરું એડ કરીશું અને થોડીક હળદર એડ કરીશું. અહીં આપણે બેઝિક મસાલાનો જ યુઝ કરવાનો છે. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરીને 2 મિનિટ કૂક કરી લેશું. ત્યારબાદ આપણે થોડોક ગરમ મસાલો પણ એડ કરી લેવાનો છે.
ગરમ મસાલો એડ કરવો ઓપ્શનલ છે. શાકમાંથી આ રીતે તેલ છૂટું પડે એટલે સમજવાનું કે આપણા ડુંગળી ટામેટાં કૂક થઈ ગયા છે. ત્યારબાદ આપણે મિક્સરમાં ક્રશ કરેલા પાલકની પ્યુરીને એડ કરી લેવાની છે. ત્યારબાદ આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. સાથે સાથે આપણે થોડુંક એમાં પાણી પણ એડ કરવાનું છે. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરીને 2 થી 5 મિનિટ કૂક કરી લેવાની છે. અહીંયા પાલકને આપણે ઓવરકૂક કરવાની જરૂર નથી, કારણ કે તેને ઓલરેડી બોઇલ કરીને જ એડ કરી છે. ત્યારબાદ તેમાં ફ્રાય કરેલા પનીરને એડ કરી લેશું. પનીરનું પ્રમાણ તમે વધારે કે ઓછું રાખી શકો છો, પણ આ રીતે બનાવેલી સબ્જી એકદમ હેલ્ધી હોય છે. પનીર ખાવાથી આપણું બોડી વધતું નથી, તો તેનાથી તમે જરા પણ ડરતા નહીં. પનીર આપણી બોડી માટે સારું જ હોય છે, તો તમે ખાઈ શકો છો. બન્યું છે ને એકદમ મજેદાર સબ્જી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. એકવાર આ રીતે પાલક પનીરની સબ્જી જરૂરથી બનાવજો. ખાવામાં એકદમ મજેદાર બને છે, અને એકવાર આ રીતે બનાવશો તો હોટલમાંથી લાવવાનું તો બંધ જ કરી દેશો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. વાવ!